ધણી ગમે એમ તો આપણો બાપ કહેવાય કે લાખો મળજો લાખોનો પાલન ન મળજો જો કાલ હું જુનાને ન જાઉં ને આય એને કચેરીમાં મળવા દેવું જુનાગઢ થાય કહું બા લેવડાવ ચોપાટની બાજી રમાડશે પણ મારી ના નથી પણ કાલ જુનાગઢ થા તો મોણિયાથી ઠેઠ જુનાગઢ આપણી ઘોડાહરમાં દેવાંગી અશ્વ કેકડે છે એને લઈને ના જતો દૂજો અશ્વ લઈ જજે જોજે એક અશ્વ લઈને ના જતો આય કાલ દશેરાનો પર્વ તહેવાર અહીંયા અશ્વ દોડની રમત અને એમાં મારો કેકર ઈ લઈને જવાનો છું કાલ ઈ અશ્વ દોડની રમતમાં મારો કેકર ભાગ લેશે અને વિજેતા મારો તો સાંભળ પત્રિકા નાગાજો જેમ તારી ભૂઈ તને એક વેણ આપે ને બે વેણ પાછા આપે તો સાંભળ તે હરીફાઈમાં તારો અશ્વ એ પાછળ રહી જશે અશ્વ દોડની હરીફાઈ એમાં જો નાગા જેનો કેકર પાછળ રહી જાય ઈ અબજ નાગા જણને નહીં પણ મોણિયામાં બેઠી બધુંય સમજુ છું દીકરા બધુંય સમજુ છું તારા શબ્દને હું સમજુ છું આ જસ અબજસની વાત મને ના કરી જો તમારો અશ્વ તે હરીફાઈમાં પાછળ રહી જાય ને તો ડાબી કેવાડી ઉપર જય નાગબાઈ કરીને થાપો મારજો તે અશ્વ પાછળ હશે ને જો આગળ નીકળી જાય તો માનજો કે મોણિયા વાળી નાગબાઈ તમારી સાથે છે બસ આય આટલા શબ્દ સાંભળવા ઉભો તો લ્યો જય જોગમાયા તો બીજા દીકરા તો બીજા સાંભળી દેવળિયા વાળા ચંદુભાઈ મારા તરફથી નાગાજરના પાત્રમાં અમારે મંડળના નાયક હસુભાઈ ના દીકરા અજયભાઈ ના અને નાગભાઈ ના પાત્રમાં અમારે